નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન ચેપ્ટર નંબર 4 મનોવલણ અને પૂર્વગ્રહની અંદર વિભાગ પાઠ 11 માં મનોવલણમાં પરિવર્તનની રીતો जो मनोवलणમાં પરિવર્તનની કુલ 4 રીતો છે: શાળા, પ્રચાર અને જૂથ ચર્ચા. એમાં આપણે શાળા વિશે જોયું કે શાળાની અંદર જે તે વ્યક્તિની અંદર કેવી રીતે શાળાની કોણ શિક્ષક શિક્ષણ જે છે એ જે તે વ્યક્તિમાં મનોવલણ લાવવાનો પ્રયત્ન કેવી રીતે કરે. ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ કે તમે સમજો કે પહેલાના સમયની અંદર લોકો શિક્ષણ નતા મેળવતા, એટલા માટે એમની અંદર ઘણા એવા મનોવલણો ઘર કરી ગયા. ધારો કે આપણા કુરિવાજો હોય, એકાબીજા પ્રત્યેના મૂલ્યો છે, ટેવો છે, આ દરેક વસ્તુ એ વ્યક્તિની અંદર ઘર કરી ગઈ. પણ જેમ જેમ ટેકનોલોજી, વિજ્ઞાન, આ બે વસ્તુનો ઉપયોગ થતા અને વ્યક્તિઓને સમજાયું કે આપણા બાળકોએ શિક્ષણ મેળવવું છે, એ શિક્ષણ મેળવતા થયા એટલા માટે એમના જે મનોવલણો હતો કે બાળ લગ્ન કરવા, વિધવા વિવાહ જેવી વસ્તુઓની અંદર અમુક સમાજોમાં થોડાક અંશે પરિવર્તન આવ્યું કે એમના જે મનોવલણો જે છે એ બદલાયા. એક ઉદાહરણ લઈએ કે પહેલાના સમયમાં જે ખેડૂત ખેતી કરતો, એ ખેતી એક વસ્તુ ઉપર જ આધારિત, એટલે કે એક વર્ષ ઉપર જ આધારિત, એકને એક પ્રકારનો પાક લેતા. અને એના હિસાબે શું થતું કે જમીન વહેલાસર બગડી જતી, જમીન પોતે સારો એવો પાક આપવાનું બંધ કરી દેતી. પછી જેમ જેમ માણસે શિક્ષણ મેળવ્યું ત્યારે એને ખબર પડી કે જમીનની અંદર વારંવાર પાક બદલી કરતું રહેવું જોઈએ, નવા નવા ખાતરો નાખવા જોઈએ. એના હિસાબે એના જે પાક વધવાનું પ્રમાણ વધ્યું, એનું મનોવલણ બદલી ગયું ખેતી પ્રત્યેનું. હવે એ દરેક પ્રકારના પાકોનો ઉપયોગ કરતો થયો. એવી જ રીતે સંતતિ અને સંપત્તિ એની અંદર પણ થોડું પરિવર્તન આવ્યું. પછી બીજો વાત કરી કે પ્રચાર દ્વારા પણ મનોવલણમાં પરિવર્તન લાવી શકાય છે. ટેલિવિઝનની અંદર આવતા પ્રોગ્રામ, એડવર્ટાઇઝ, કે જે પ્રકારની ચર્ચાઓ કરવામાં આવે છે પ્રચાર દ્વારા, એનાથી જે તે લોકોની અંદર જે તે મનોવલણની અંદર પરિવર્તન લાવી શકાય. એમાં જે છે કે
પ્રચાર જે છે એકદમ અસરકારક માધ્યમ છે, કે પ્રચારની અસર કરતા એ સમા માધ્યમોની જે ભૂમિકા જે છે, સમૂહ માધ્યમ કે કયા લોકો શું પ્રચાર કરે છે એ છે. એક તો બીજું કે પ્રચાર કોના દ્વારા થાય છે, પ્રચાર શા માટે થાય છે, પ્રચાર કોણ કરે છે, આ દરેક વસ્તુ જે છે એ મનોવલણમાં પરિવર્તન લાવવાનું. ધારો કે ક્રિકેટનો શોખીન માણસ છે, જે સચિન તેંડુલકર જેવો વ્યક્તિ એનો રોલ મોડલ હોય, હવે એ જ્યારે કોઈ પણ વસ્તુનો પ્રચાર કરતો હોય ત્યારે લોકો તરત સ્વીકારવા તૈયાર થઈ જાય છે. આજની વાત કરીએ કે અમિતાભ બચ્ચન જેવો અભિનેતા આરબીઆઈ નો જે પ્રચાર કરે છે કે સતર્ક રહો, ખોટો કોઈને પિન ના આપો, તો એ લોકો ઉપર તરત પોતાના મનોવલણની અંદર ફેરફાર થાય છે કે એ વારંવાર જાતિવાદ વિશે કે કોમ વિશે એની અંદર જે પ્રચાર કરવામાં આવે એનાથી લોકોની અંદર થોડા ઘણા અંશે હવે પરિવર્તન આવ્યું છે. ત્રીજો પ્રકારની જૂથ ચર્ચા, કે હવે જૂથ ચર્ચા દ્વારા પણ પરિવર્તન લાવી શકાય છે. જો જૂથમાં શેનું મહત્વ છે, જૂથમાં પારસ્પરિક આંતરક્રિયાનું મહત્વ છે, કે જૂથની અંદર લોકો એકાબીજા સાથે ચર્ચા કરે, એકાબીજાના વિચાર વિનિમય કરે. એકાબીજા સાથે કોઈ પણ વસ્તુનો વિચાર વિનિમય થાય છે અને એ વિચાર વિનિમય જે છે એ લોકોના મનોવલણમાં પરિવર્તન લાવે છે. જૂથ જે છે, સમૂહ, કે એક જૂથમાં આખી ચર્ચા કરવામાં આવે કોઈ પણ વ્યક્તિની સાથે, પારસ્પરિક એકાબીજા સાથે આંતરક્રિયાઓ થાય, એકાબીજા સાથે વિચાર વિનિમય થાય, તો એ મનોવલણની અંદર પરિવર્તન લાવવાનો એક સારો અને શ્રેષ્ઠ વિકલ્પ છે કે એનાથી લોકોની અંદર પરિવર્તન આવે છે. હવે જો મનોવલણ કયા માધ્યમથી થાય છે તો મનોવલણ ઘડતરમાં આપણે એ મનોવલણનું ઘડતર કેવી રીતે થાય છે એની વાત કરી દઈએ. કે મનોવલણના ઘડતરમાં અંદર જૂથનું સભ્યપદ, કે એક જૂથની અંદર એક લોકોનું સભ્યપદ કયું છે, સંદર્ભ જૂથ કેવું છે કે એના પારમાં સંદર્ભ જૂથ કયું છે, કયા પ્રકારનો સંદર્ભ છે, અને જૂથ આંતરક્રિયા. જો મનોવલણના ઘડતર માટે કે એક મનોવલણનું ઘડતર ક્યારે થાય, માની લો એક જૂથ છે તો જૂથની અંદર વ્યક્તિનું સભ્યપદ કયું છે, એનામાં સંદર્ભ જૂથ કયા છે અને જૂથ વચ્ચેની આંતરક્રિયાઓ કઈ છે. આવી રીતે જૂથની અંદર લોકોનું મનોવલણનું પરિવર્તન લાવી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે બે વિરોધી જૂથ હોય, ધારો કે એક હિન્દુ છે એક મુસ્લિમ છે, આવા બે પ્રકારના અલગ જૂથ હોય, હવે એની સાથે ચર્ચા કરી વિચાર વિનિમય કરવામાં આવે કે એકાબીજા સાથે લડવામાં, ધર્મની બાબતે લડી હંમેશા લોકો એકબીજાનું નુકસાન જ કરે છે
એનું મનોવલણ એવું હોય છે કે ના મારો ધર્મ શ્રેષ્ઠ છે, તો કે ના મારો ધર્મ શ્રેષ્ઠ છે. એ પ્રકારનું જે મનોવલણ હોય છે બે જૂથ વચ્ચે, એ બે જૂથ વચ્ચેનું જે મનોવલણ છે એને દૂર કરવા માટે એમની સાથે ચર્ચા કરવામાં આવે, આખા જૂથની સાથે ચર્ચા કરવામાં આવે તો મનોવલણની અંદર પરિવર્તન લાવી શકાય છે. એમનું જે મનોવલણ છે એને બદલાવી શકાય છે. બે જૂથ વચ્ચે ચર્ચા કરી એક ઉદાહરણ લઈએ. કોઈ એક શૈક્ષણિક સંસ્થા જે છે, સ્કૂલ, શાળા, એનું એક ટ્રસ્ટ મંડળ અને એક કર્મચારી મંડળ, બંને વચ્ચે ઘણા બધા મતભેદો હોય છે. કોઈ કારણોસર સંચાલક મંડળ અને જે એના કર્મચારી મંડળ બંને વચ્ચેનો જે નિષેધક મનોવલણ હોય છે, એ નિષેધક મનોવલણને દૂર કરવા માટે બંને સાથે મીટિંગોનું આયોજન કરવામાં આવે. એક કરતાં વધારે મીટિંગોનું આયોજન થાય કે એક કરતાં વધારે આવી રીતે જૂથ બને તો એમને જે મનોવલણ જે છે, નિષેધક મનોવલણ, એ દૂર કરી શકાય છે. જૂથ ચર્ચાથી એ પ્રકારનું મનોવલણ દૂર કરી શકાય છે અને સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. જો 1943 માં ન્યૂ કોમ્બે નામનો મનોવૈજ્ઞાનિક એક રૂઢિચુસ્ત સમાજની બહેનો, પહેલા એવી માન્યતા કે એક સ્ત્રી છે ક્યારે કોઈ ધર્મની સભાની અંદર, કોઈ મંદિરોની પૂજાની અંદર ના જઈ શકતી. આવી જે એક મનોવલણ બંધાયું હતું, એ મનોવલણને ન્યૂ કોમ્બે નામના મનોવૈજ્ઞાનિકે પ્રયત્નો કરી એ સમાજના જૂથ વચ્ચે મીટિંગ કરી એમનું જે નિષેધક મનોવલણ હતું એને દૂર કર્યું. એટલે કે એ પછી સ્ત્રીઓને કોઈ પણ ધાર્મિકની અંદર જવા માટેની પરમિશન મળી. ત્રીજું એ કહ્યું કે આતંકવાદ. આપણને ખબર કે ભારત એ આતંકવાદથી પીડાતો દેશ હતો. વારંવાર આતંકવાદી પ્રવૃત્તિ હતી અને ભારત એકલો જ આતંકવાદ સામે લડતો. પરંતુ બીજા દેશો સાથે જૂથ ચર્ચા કરી, એક દેશથી બીજા દેશ એમ ઘણા બધા દેશો સાથે જૂથ ચર્ચા કરી. બીજા દેશોને ખબર પડી કે ભારતની અંદર આતંકવાદી સૌથી મોટી સમસ્યા અને ક્યારેક આપણા દેશની અંદર પણ ફેલાઈ શકે છે. હવે એ જે આતંકવાદી પ્રવૃત્તિ હતી એને પછી બધા દેશોએ સાથે મળી એ જે નિષેધક મનોવલણ હતું કે ભાઈ આતંકવાદ છે તો એ એક દેશ બીજા દેશ સાથે મળી એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. આમ જૂથ ચર્ચા દ્વારા પણ જે તે વ્યક્તિના મનોવલણની અંદર પરિવર્તન લાવી શકાય છે. કે એ માટે ખાસ જોવું જોઈએ કે એની સાથે પારસ્પરિક આંતરક્રિયા કરવી જોઈએ, વિચાર વિનિમય કરવો જોઈએ. જો નિષેધક મનોવલણનો ઉદ્ભવ થયો હોય, ઉદાહરણ લીધું હોય કે ન્યૂ કોમ્બે 1943 ની અંદર જે રૂઢિચુસ્ત બહેનો હતી એ રૂઢિચુસ્ત બહેનોની છોકરીઓને, યુવતીઓને કોલેજ જતી કરી, એમને કોઈ ધર્મની અંદર રસ લેતો કર્યો. એવી જ રીતે કોઈ પણ એક કેવો સમાજી જૂથ હોય કે જે બાળ લગ્નમાં માનતો હોય કે બાળ વિવાહમાં માનતો હોય, એ જૂથ સાથે ચર્ચા કરી એની અંદર પરિવર્તન લાવી શકાય છે. અહીં 3 ઉદાહરણો આપણે જોયા હતા કે જૂથ દ્વારા મનોવલણની અંદર પરિવર્તન કેવી રીતે લાવી શકાય. કે પહેલું કે રૂઢિચુસ્ત બહેનો, પહેલા એવું કે બહેને કે સ્ત્રીએ કોલેજ કરવાની કે વધારે શિક્ષણ મેળવવાની નથી હોતી, પણ ન્યૂ કોમ્બે એક એવા જૂથ સાથે મળી એમની સાથે ચર્ચા કરી અને આજે આપણે જોઈએ છીએ કે સ્ત્રી અને પુરુષને સમાન અધિકાર, સમાન ભણતરનો અધિકાર એ
આ એક પ્રકારનું સમાજની અંદર મોટું પરિવર્તન છે. પછી બીજું આતંકવાદી પ્રવૃત્તિ, કે ભારત ફક્ત આતંકવાદી પ્રવૃત્તિથી લડતો, એ પછી બીજા દેશો પણ આતંકવાદી પ્રવૃત્તિ સાથે લડતા થયા. ત્રીજું કે એક શાળાની અંદર સંચાલક મંડળ અને કર્મચારી મંડળ વચ્ચેનો જે નિષેધક મનોવલણ હતા એ એમની સાથે મીટિંગોનું આયોજન કરી જૂથ ચર્ચા કરી એ નિષેધક મનોવલણને દૂર કરી શકાતું. ચોથું કાયદો. જો જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે જૂથ ચર્ચા કરી, પ્રચાર કરી કે શિક્ષણ દ્વારા પણ અમુક પ્રકારના મનોવલણમાં પરિવર્તન નથી લાવી શકાતું. આપણે જોઈએ કે આજે પણ અમુક સમાજની અંદર કોઈ પણ જૂથ ચર્ચા, શિક્ષણ કે મનોવલણની અંદર આજે પણ પરિવર્તન નથી આવ્યું. ત્યારે પરિવર્તન માટે એને કાયદાનો ડર પણ આપવામાં આવે છે કે તમે આ પ્રકારનું પરિવર્તન નહીં લાવો કે તો તમારી ઉપર આવી કાયદાકીય પ્રવૃત્તિ થશે તો જ તમે એની અંદર બહાર નીકળી શકો. જે રૂઢિચુસ્ત કુરિવાજો છે, બાળ લગ્ન છે, કે એટલે તો સરકારે એક નવા પ્રકારના નિયમો બનાવ્યા કે કોઈ પણ પુરુષ 21 વર્ષનો થાય કે સ્ત્રી 18 વર્ષની થાય પછી જ લગ્ન કરી શકે, અને એ પહેલા જો લગ્ન થાય તો એ કાયદાકીય રીતે ગુનેગાર છે. એટલે કાયદાથી પણ લોકોના મનોવલણની અંદર પરિવર્તન લાવી શકાયું છે. પહેલા એવો એક કાયદો હતો કે રૂઢિચુસ્ત સમાજની અંદર કે અમુક પ્રકારની સ્ત્રીઓ એ કોઈ પણ ધાર્મિક કાર્યની અંદર, મંદિરોની અંદર કે મસ્જિદોની અંદર ના જઈ શકતી. પણ હાઈકોર્ટની અંદર જેનો ચુકાદો હતા કે સમાન સ્ત્રી સમાન અધિકાર છે, તો જે તે પ્રકારનો એ જે કાયદો છે એના હિસાબે એના મનોવલણની અંદર પરિવર્તન આવ્યું છે. પછી આજના જે ધર્મગુરુઓ કે ધાર્મિક પુરુષો કે પૂજા વિધિની બાબતમાં નિષેધક મનોવલણો જે હતા એ હવે ધીમે ધીમે એકદમ પરિવર્તન તરફ જઈ રહ્યા છે. તો હજી ઘણા બધા સમાજમાં આવા કેટલાક નિષેધક મનોવલણો જે છે એ નિષેધક મનોવલણને જો વિધાયક મનોવલણની અંદર પરિવર્તન કરવું હોય તો કાયદો જે છે એ એનામાં નિષેધક મનોવલણમાં પરિવર્તન લાવશે. અને જો આવા મનોવલણની અંદર પરિવર્તન કાયદા સિવાય કોણ લાવી શકે? તો કે મનોવૈજ્ઞાનિકો છે. સમાજ સુધારકો, શિક્ષકો, રાજકારણીઓ, જો નિષેધક મનોવલણની અંદર કાયદો તો એને વિધાયક મનોવલણની અંદર પરિવર્તન લાવી શકે છે, પરંતુ હજુ હાલના જે રૂઢિચુસ્ત
કુરિવાજો છે એની અંદર પરિવર્તન લાવવા માટે આ પ્રકારના મનોવૈજ્ઞાનિકો, સમાજ સુધારકો, શિક્ષકો કે રાજકારણીઓના મદદથી પણ મનોવલણની અંદર પરિવર્તન લાવી શકાય છે. તો આમ આપણે મનોવલણની પરિવર્તન લાવવા માટેની 4 રીતો જોયું: શિક્ષણ, પ્રચાર, જૂથ ચર્ચા અને કાયદો. કે આ 4 વસ્તુ શિક્ષણની અંદર કે મનોવલણની અંદર પરિવર્તન લાવવા માટે કેવી રીતે સક્ષમ છે, એ ચારે વસ્તુ આપણે જોઈ. અહીંયા આપણે જે મનોવલણનો જે ટોપિક હતો કે મનોવલણ પરિવર્તનની જે રીતો હતી એ પૂરો થઈ ગયો છે. હવે મનોવલણ પરિવર્તનમાં અવરોધ જો એક મુદ્દો છે કે મનોવલણ પરિવર્તનમાં અવરોધ. અહીંયા મનોવલણ પરિવર્તન અવરોધ એ પણ એક મુદ્દો જે છે કે મનોવલણ પરિવર્તનના અવરોધ આવતા પરિબળો કયા કયા છે. તો કે મનોવલણમાં એક તો પહેલો પ્રબળતા, બીજું જટિલતા, ત્રીજું અગત્યતા, ચોથું અંતરસમજ, અને પાંચમું ઉપયોગિતા. કે મનોવલણ પરિવર્તનમાં અવરોધ, જો આ 4 વસ્તુ જે છે કે મનોવલણમાં પરિવર્તન લાવી શકે છે શિક્ષણ દ્વારા, પ્રચાર દ્વારા, જૂથ ચર્ચા દ્વારા કે કાયદા દ્વારા. અહીંયાથી લોકોની અંદર મનોવલણ જે નિષેધક મનોવલણ છે એમાં પરિવર્તન લાવી શકાય, પણ એ સિવાયના સમાજની અંદર એવા મનોવલણ પરિવર્તનમાં ઘણા બધા અવરોધો છે, જે કે મનોવલણમાં પ્રબળતા છે, મનોવલણની જટિલતા છે, મનોવલણની અગત્યતા છે, મનોવલણમાં આંતરસંબંધ છે અને મનોવલણની ઉપયોગિતા. જો એક કોરોનાની મહામારીના હિસાબે આપણે ખબર કે આપણે સ્કૂલે આવી શકતા નથી અને ઘણો સમય સ્કૂલ બંધ રહે છે અને હજુ ક્યાં સુધી બંધ રહેશે એ પણ ખબર નથી. એટલે ધોરણ 12 ની અંદર સરકારે જે 30% કોર્સ નાબૂદ કરેલો એની અંદર અમુક વિષયની અંદર અમુક ચેપ્ટરોમાંથી અમુક મુદ્દાઓ કાઢી નાખ્યા કે એ મુદ્દાઓ આપણે અત્યારે હાલ પૂરતા પરીક્ષા લક્ષીને ધ્યાનમાં રાખી ભણવાના નથી. એમાં આ મનોવલણ પરિવર્તનના અવરોધો જો છે એ જે મુદ્દો છે એ તમારો કાઢી નાખેલો છે કે એ પરીક્ષાની અંદર આ પ્રકારનો પ્રશ્ન પૂછાશે નહીં. ખાલી ફક્ત તમારાને યાદ કર કે મનોવલણ પરિવર્તનના અવરોધની અંદર 4 જે મુદ્દાઓ છે એ ખાલી કદાચ એકાદ માર્કની અંદર પૂછાય કે મનોવલણ પરિવર્તનના અવરોધના મુદ્દાઓ જણાવો, તો આટલા કે મનોવલણમાં પ્રબળતા, જટિલતા, અગત્યતા, આંતરસમજ અને ઉપયોગિતા. આટલા મુદ્દા લખવાના છે. તો અહીંયા મનોવલણ જે છે એ આપણું પૂરું થઈ ગયું છે અને હવે જે પૂર્વગ્રહ જે છે આવતા ચેપ્ટરની અંદર કે આવતા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું.